પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. ધોરણ 11 સરસ મજાનું તમે ભણવાનું શરૂ કરી દીધું છે. પહેલું જ ચેપ્ટર ઇંગ્લિશનું છે ને એટલું ઇન્ટરેસ્ટિંગ અને ઇન્સ્પાયરેશનલ છે. ધીમે ધીમે આપણે ટાઇટલ તરફ જઈએ કે ભાઈ ટાઇટલ શું કહેવા માંગે છે. દેન આ ચેપ્ટરની અંદર ટોટલ 4 સીન આપેલા છે. બિલીવ મી, એક મિનિટ પૂરું ફોકસ જો હશે ને સેશનમાં, તો જ્યાં સુધીમાં સેશન કમ્પ્લીટ થશે ને ત્યાં સુધીમાં 100% આખા યુનિટનો એક શબ્દ અને એક લાઇન, એક પેરેગ્રાફ, પેજ બાય પેજ તમને કંઠસ્થ થશે. ફૂલ કોન્ફિડન્સ આવશે, સમજાય. પણ એના માટે યુ હેવ ટુ અટેન્ડ ધીસ સેશન વિથ યોર 100% ફોકસ. 100% ફોકસ રાખજો. એને શરૂ કરીએ. ચેપ્ટર 1 જે છે ને એ અરુણિમા સિન્હાબેનના જીવન ઉપર આધારિત છે. આજે બેનનો તમને અહીંયા ફોટો દેખાય છે. એ નેશનલ લેવલના સ્પોર્ટ્સમેન હતા, મતલબ સ્પોર્ટ્સ વુમન હતા. આમના જીવનમાં એક ટ્રેજેડી થાય છે, એક દુર્ઘટના થાય છે. એ જ્યારે નાના હોય છે, 24 વર્ષના અંદાજિત હોય, તો એ 24 વર્ષની ઉંમરમાં આ બેનનો જે લેફ્ટ લેગ હોય છે, ડાબો જે પગ હોય છે, એ ટ્રેનમાં આવવાથી કચડાઈ જાય છે. એવી ટ્રેનમાં આવવાથી કઈ રીતે કચડાય છે, ક્યાંથી ક્યાં જતા હતા, કઈ રીતે શું થાય છે, ટ્રેનમાંથી હાથે પડી ગયા, સીટમાંથી શું થયું, તો એ બધી ઘટનાનું વર્ણન ઓલરેડી આખા ચેપ્ટરમાં છે. એટલે આપણે ધીમે ધીમે ત્યારે સમજશું. ચેપ્ટરનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ. માય લાઈફ એટલે કે મારા જીવનની, ધ જર્ની એટલે કે સફર. આજે અરુણિમા સિન્હા છે એ ખુદ પોતે લખે છે. આજે આખું ચેપ્ટર આપણે ભણવાના છીએ ને, એ કોઈ મારા તમારા ગાંધીનગર જે ટેક્સ્ટ બુક આપણી છાપે છે એમના શબ્દો નથી. આ બેનના પોતાના શબ્દો છે. એટલે જેણે જે જીવન જીવ્યું છે એ જ પોતાના જીવન વિશે લખશે, તો એનાથી બેસ્ટ તો કોણ વર્ણન કરી શકશે. એટલે ચેપ્ટરનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ, કે મારા જીવનનું સફર. ક્યાંથી ક્યાં સુધી, તો કે ફ્રોમ અર્થ એટલે કે પૃથ્વીથી ટુ એવરેસ્ટ, એવરેસ્ટ સુધી. સાહેબ, પૃથ્વીથી એવરેસ્ટ સુધી એટલે એવરેસ્ટ તો પૃથ્વીમાં જ આવ્યો નહીં, એમ નહીં. અર્થ એટલે અહીંયા હકીકતમાં ધરતી શબ્દ લેવાનો. શું શબ્દ લેવાનો છે? ધરતીથી એક ઊંચા પહાડ સુધી, માઉન્ટ એવરેસ્ટ સુધી. આ ચેપ્ટરમાં છે ને ટોટલ 4 સીન ભણવાના આવશે. કેટલા? 4 સીન. મતલબ સીન 1, સીન 2, સીન 3 અને સીન 4. પણ શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન આપણને આપ્યું છે, સો દેટ આપણે કનેક્ટ થઈએ કે ભાઈ આ અરુણિમા સિન્હાબેન હતા કોણ. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ ચેપ્ટરનો ઇન્ટ્રો એટલે કે પ્રસ્તાવના. શું કહે છે ઇન્ટ્રોડક્શનમાં? તો કે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ, જો વોલીબોલ રમતા, એ વોલીબોલના પ્લેયર હતા અને પાછા નેશનલ લેવલના હતા. એટલે જે વ્યક્તિ નેશનલ લેવલનો સ્પોર્ટ્સમેન યા સ્પોર્ટ્સ વિમેન છે, એની રાષ્ટ્ર પ્રત્યે, એની રાષ્ટ્રમાં શું ઇજ્જત હોય, શું આબરૂ હોય, એની રિસ્પેક્ટ હોય, હે ને. તો આ બેન છે એ નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. બહુ પહેલાની વાત છે. ક્યારની વાત છે? 2010-11ની વાત છે. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેલ, એ જ્યારે ટ્રેનની અંદર છે, એ ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી કરી રહ્યા હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. સમ થગ્સ, ત્યારે અમુક લૂંટારાઓ આવ્યા. થગ્સ એટલે શું થાય? લૂંટારા થાય. ત્યારે અમુક લૂંટારાઓ આવ્યા અને એણે શું કર્યું? તો કે ટ્રાય કરી ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. આ અરુણિમા સિન્હાબેને ગોલ્ડન ચેન પહેરેલો હતો. એનો ગોલ્ડન ચેન જે હતો ને, એને સ્નેચ કરવાની. સ્નેચ એટલે શું? ખેંચવું. સ્નેચ એટલે ખેંચી લેવું. તો એનો જે ગોલ્ડન ચેન હતો એને ખેંચવાની ટ્રાય કરી અમુક થગ્સ એટલે કે અમુક લૂંટારાઓએ. ધ્યાનથી સમજો, બધી જ વસ્તુ ઈઝી છે. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. ઓકે. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, મતલબ કે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. સમ થગ્સ, અમુક જે લૂંટારાઓ છે આવ્યા અને શું કર્યું? તો કે ટ્રાય ટુ સ્નેચ ગોલ્ડન ચેન. એનો જે ગોલ્ડન ચેન હતો એને સ્નેચ કરવાનું, ખેંચવાની કોશિશ કરી. પછી શી ફોટ, એ લડ્યા. શી ફોટ બેક, આખો શબ્દ છે. ફોટ બેક એટલે કે પાછી લડત આપવી. કોક છે એ આપણે યારે ઝઘડતું હોય તો આપણે હામાં ઝઘડવી તો એને ફોટ બેક કહેવાય, સામી લડત આપવી. સમજાય? તો શી ફોટ બેક, એને હામી લડત આપી. બટ પણ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પણ સ્પીડમાં જે ટ્રેન જતી હતી એમાંથી થ્રોન આઉટ એટલે કે બહાર ફેંકાઈ ગયા. કેમ કે ગુંડાઓ કેટલા બધા હતા ને, અરુણિમા સિન્હા એકલા લડે કેટલું લડે, પણ જબ્બર ફાઇટ આપી હતી સામે. એ છતાં છે એ ટ્રેનમાંથી બહાર પડે છે એન્ડ લોસ્ટ, અને ગુમાવી દે છે. શું? તો કે હર લેફ્ટ લેગ, એનો જે લેફ્ટ લેગ હોય છે એ ગુમાવી દે છે. ટ્રેનમાંથી પડ્યા એટલે સામે બીજી વિરુદ્ધ દિશામાં ટ્રેન આવતી હતી, એની હેઠે છે એનો પગ આવી ગયો. અને પગ આવે એટલે ધીસ હેપન. આ ક્યારે બન્યું? હેપનનો મતલબ થાય બનવું, કાંઈ પણ ઘટના બને અને કહેવાય હેપન. તો આ ઘટના ક્યારે બની? તો કે વેન શી વોઝ 24, એ જ્યારે 24 વર્ષના હતા ત્યારે આ ઘટના બને છે.
હવે વિચારો, કોઈ વ્યક્તિ નેશનલ લેવલનો વોલીબોલ પ્લેયર છે અત્યારના સમયમાં, એ ટ્રેનમાંથી મુસાફરી કરી રહ્યું છે અને અમુક ગુંડાઓ આવે છે, લૂંટારાઓ આવે છે અને નેશનલ લેવલનો જે સ્પોર્ટ્સમેન કે સ્પોર્ટ્સ વિમેન છે એના ગળામાંથી ગોલ્ડન ચેઇન લેવાની કોશિશ કરે છે, તો કયા લેવલની સેફટી, શું માનવાનું, શું વિચારવાનું? વિચારવા જેવી બાબત ને. અને ખાલી ચેન લઈને વયા જાય તો જ કંઈ વાંધો નહોતો. આ બેનનો છે એ પગ વયો જાય છે ટ્રેનમાંથી ને આ બેનને ધક્કો મારી દે છે. હાવેવર એમ છતાં ધીસ એક્સિડન્ટ, આ જે દુર્ઘટના થઈ ને એને હિસાબે નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, એટલે કે એનો જુસ્સો છે એને ક્યારેય પણ અફેક્ટેડ એટલે કે આની અસર પોગી નહીં. નેવર એટલે ક્યારેય નહીં. ધીસ એક્સિડન્ટ, આ દુર્ઘટનાની નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, એના જુસ્સા ઉપર કાંઈ પણ અસર પડી નહીં. તો જ એને કહેવાય ને સ્પોર્ટ્સમેન સ્પિરિટ. એ હાર નો માને. ઇટ્સ ઓકે, પગ ગયો છે, જીવ થોડો ગયો છે એ કે. એટલે એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હીમાં આવેલું છે ઓલ ઇન્ડિયા. જો આખું આપણે શોર્ટ ફોર્મ બનાવીએ, જો આ ઓલ ઇન્ડિયાનો એ, આ ઇન્ડિયાનો આઈ, ઇન્સ્ટિટ્યૂટનો ફરીવાર આઈ, પછી એમનો એમ, મેડિકલનો અને સાયન્સનો તમે આ નામ સાંભળ્યું છે એમ્સ, હે ને? તો એમ્સ દિલ્હી જે છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં આ બંને ભરતી કરવામાં આવ્યા કે જેથી એમનો જે પગ વયો ગયો છે તો એ ડાબા પગમાં આર્ટિફિશિયલ લેગ છે ફિટ કરી દે, કૃત્રિમ પગ ફિટ કરી દે કે જેનાથી બાકીનું જીવન છે એ જીવવામાં સહેજ ઓછી તકલીફ પડે. ત્યાં દિલ્હીમાં એમ્સમાં લઈ ગયા અને આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, ફિટ કરી દીધો. એક કૃત્રિમ પગ, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, ખોટો પગ ફિટ કરી દીધો. પછી તો કે અ યર લેટર, એક વર્ષ પછી શું થયું? એક વર્ષ પછી જે થયું ને એ હકીકતમાં ટર્નિંગ પોઈન્ટ આ બેનના જીવનનો. શી વોઝ રિટેન્ડ સેકન્ડ માઉન્ટર એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ ચડનારા આર્ટિફિશિયલ લેગ સાથે, એટલે કે ખોટા પગ સાથે માઉન્ટ એવરેસ્ટ ચડનારા આ બેન પહેલા એવા સ્ત્રી બને છે, પહેલા એવા સ્ત્રી બને છે કે જે માઉન્ટ એવરેસ્ટ ચડે છે એના ખોટા પગને હિસાબે એવા પહેલા સ્ત્રી, વિશ્વમાં પ્રથમ સ્ત્રી બને છે. આ લાઈન શું કહે છે? શી વોઝ રિટ્રેન. હા, એને ફરીવાર છે રિટ્રેન, મતલબ કે ટ્રેનિંગ ને બધું આપવામાં આવ્યું. કેમ? આ બેન તો પહેલેથી સાહેબ સ્પોર્ટ્સ વિમેન છે તો આને તો બધું ફિટનેસ તો ઓકે જ હોય. ભાઈ આનો લેફ્ટ લેગ વયો ગયો છે, લેફ્ટ લેગ વયો ગયો છે, સમજાય? તો કેટલા બધા સમય સુધી તો એને બેડ પર રેસ્ટ કરવાનું કીધું હશે, હોસ્પિટલ કેટલા બધા મહિના સુધી રાખ્યા હશે. તો ફરીવાર છે એનું બોડી ફિટનેસ લેવલને અચીવ કરે ત્યાં સુધી એને શું કરવું પડે? રિટ્રેન કર્યા. એઝ આ 2S નથી લખ્યું, શું લખ્યું છે? એઝ અ માઉન્ટેનિયર, મતલબ કે માઉન્ટેનિયર એટલે કે પર્વતારોહક તરીકે એને રિટ્રેન, એને ટ્રેનિંગ આપવામાં આવી અને વિશ્વના એવા પ્રથમ સ્ત્રી બન્યા કે જે આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટ પર સ્કેલ એટલે કે ચડાઈ કરી હોય. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી. આ એની ના ભૂલી શકાય તેવી, અનફર્ગેટેબલ એટલે ના ભૂલી શકાય તેવું, આ એની ના ભૂલી શકાય તેવી સ્ટોરી છે. કેની? તો કે એની હોપ એટલે કે એની આશાની સ્ટોરી છે. આપણને આશા મળે આમાંથી. કરેજ એટલે કે આ બેનની બહાદુરીની એક સ્ટોરી છે કે એક પગ વયો ગયો છે છતાં ખોટા પગને સહારે વિશ્વના પ્રથમ એવા સ્ત્રી કે જે માઉન્ટ એવરેસ્ટ ચડે. આપણે ગામના કોઈ ડુંગરા ચડવાની વાત નથી ભાઈ, માઉન્ટ એવરેસ્ટ ચડ્યો ખોટા પગ હારવાય. અને ઇન્સ્પિરેશન એટલે તો ખ્યાલ જ છે આપણને, પ્રેરણા. તો આ એક અનફર્ગેટેબલ સ્ટોરી છે, ના ભૂલી શકાય તેવી. કે નહીં? હોપ, આશા, કરેજ, બહાદુરી, ઇન્સ્પિરેશન, પ્રેરણા. નેક્સ્ટ કઈ છે? લેટ્સ રીડ 4 સીન્સ. ચાલો આપણે વાંચીએ. કેટલા? તો કે 4 સીન ઓફ હર લાઈફ, એમના જીવનના. નરેટેડ ઇન એટલે કે નરેટનો મતલબ શું થાય? અહીંયા નરેટેડ લખ્યું છે અને ઇન પછી અહીંયા વચમાં સ્પેસ છે. તો નરેટ એટલે વર્ણવું થાય. નરેટ કર્યું છે કોના શબ્દોમાં? તો કે હર ઓન વર્ડ્સ, પોતાના જ શબ્દોમાં એણે વર્ણવ્યું છે. એ 4 સીન એના જીવનના આપણે જોઈએ અને વાંચીએ અને સમજીએ. આખી જે ઇન્ટ્રો આપણને આપી, પ્રસ્તાવના આપી, એની અંદર બેઝિક આપણને એટલી ખબર પડી ગઈ કે અરુણિમા સિન્હા નામના એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. એક સમયે ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા ત્યારે અમુક ગુંડાઓ આવી અને એનો ગોલ્ડન ચેન ખેંચવાનો પ્રયત્ન કરતા હતા. ફાઇટિંગ થઈ ગઈ ઢીશુમ ઢીશુમ અને અરુણિમા સિન્હા છે એ બહાર પડે છે, એનો લેફ્ટ લેગ છે એ હોયો જાય છે. અને છતાં એણે પછી જ્યારે રિકવરી આવતી ગઈ એ પછી માઉન્ટેનિયર એટલે કે પર્વતારોહકને ટ્રેનિંગ લઈ છે અને માઉન્ટ એવરેસ્ટ ચડનારા વિશ્વના પ્રથમ એવા સ્ત્રી બને છે કે જે આર્ટિફિશિયલ લેગ, ખોટા પગ દ્વારા, કૃત્રિમ પગ દ્વારા છે એ માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડાઈ કરી હોય. હવે આખી જે સ્ટોરી છે એને ડીપમાં સમજીએ. 4 સીનમાંથી પહેલો સીન આપણી સામે અહીંયા પ્રગટ છે. સીન નંબર
1 શું કહે છે? લેટ્સ સી, જોઈએ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગનો મતલબ થાય ઊંઘમાં આવવું અથવા બગાસા આવવા, ઊંઘમાં આવવું અથવા તો ઝોલા ખાવા. તો શું કહે છે? અરુણિમા સિન્હાબેન પોતે લખે છે, એટલે અહીંયા લખે છે કે આઈ મતલબ અરુણિમા સિન્હા, આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ મતલબ મને કે જોકા આવવાના ચાલુ થઈ ગયા હતા. માય આઈઝ મારી જે આંખો છે વર ક્લોઝડ, મારી આંખો છે એ બંધ હતી, પણ માય માઇન્ડ વોઝ અવેક, મારું જે માઇન્ડ મગજ છે, મન છે એ જાગ્રત હતું. અવેકનો મતલબ શું થાય? જાગ્રત હોવું. ઘણા આ રીતના સૂતા હોય કે આમ સૂતા હોય એવું આપણને લાગે, પણ એ સૂતા હોય ને જાગતા હોય. કેમ? તો કે કાગડાનો અવાજ આવે કે ખળી પડવાનો અવાજ આવે એને તરત ખબર પડી જાય, તો એ જાગ્રત અવસ્થામાં સૂતા હોય. માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક, જાગ્રત હતા. આઈ રિમેમ્બર, મને એ કે યાદ છે. રિમેમ્બરનો મતલબ થાય યાદ હોવું. મને યાદ છે. શું યાદ છે? તો કે સમવન સેઇંગ ધેટ, કે કોઈક એવું કહેતું હતું બરેલી. શું લખ્યું છે? બરેલી. બરેલી સ્ટેશન છે, એક પ્લેસ છે ઇન્ડિયાનું. મને યાદ છે કે કોઈકે કીધું કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, અમુક સમય પછી બરેલી આવી જશે, એવું કોઈક બોલતું હતું ટ્રેનની અંદર. મને આ શબ્દો એના યાદ છે. અરુણિમા સિન્હા ઝોલા ખાય છે, આમ ઊંઘમાં છે પણ આમ જાગ્રત છે થોડાક થોડાક, એટલે આજુબાજુમાં શું વાતચીત ચાલે છે એ બેનને ખબર છે. બરેલી થોડાક સમય પછી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ, હું છે એ ખૂબ ઊંડા વિચારોમાં હતી. ક્યારે? તો કે વેન આઈ ફેલ્ટ અ હેન્ડ, જ્યારે મને કંઈક ફીલ થયું, મને કંઈક આમ શું ફીલ થયું હતું કે કોઈકનો હેન્ડ, કોઈકનો હાથ જે છે ટગિંગ એટ માય ગોલ્ડ ચેન, મારા ગોલ્ડ ચેન, મારા ગળા પરનો જે ગોલ્ડ ચેન છે એની ઉપર ટગિંગ એટલે કે આમ કંઈક કોક આમ પકડી અને ખેંચે છે એવું મને ફીલ થયું. કોઈકે હાથ છે એ મારા ગળા પર રહેલા ગોલ્ડ ચેન ઉપર મને આ ફીલ થયું. અ ગર્લ્સ સિક્સ સેન્સ, એટલે કે જે દીકરીઓ હોય એની જે સિક્સ સેન્સ મતલબ કે છઠ્ઠી જે ઇન્દ્રિય છે, ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, એ હંમેશા એનું બેસ્ટ સર્વશ્રેષ્ઠ કમ્પેનિયન એટલે કે સાથી હોય છે. 100% સાચી વાત. દીકરાઓને, છોકરાઓને, પુરુષોને સિક્સ સેન્સ હોય બટ ઓછી કામ કરતી હોય, એનો બેસ્ટ કમ્પેનિયન ના હોય, એને ખબર ના પડે. પણ ઓલું કહેવાય ને ગુજરાતીમાં અણસાર આવી જાય, તો એ સ્ત્રીઓને ફટાફટ અણસાર આવી જાય અને ખ્યાલ આવી જાય કે આગળ શું, મતલબ એને એની સિક્સ સેન્સ એ બહુ પાવરફુલ હોય. આપણે સામે ઘટના બનતી હોય તો આપણને સમજાવી હોય સમજાય, પણ દીકરીઓને છે એ ઘટના બનવાની હોય ને એ પહેલા ખબર પડી જાય કે આમ કરશો આમ થશે, આમ હશે, આમ જો આમ થયું એનો મતલબ આમ, એલા પ્રભુ. તો એમની સિક્સ સેન્સ છે, સમજાય. તો ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ અ બેસ્ટ કમ્પેનિયન, હંમેશાનો બેસ્ટ સાથી હોય છે. એટલે આ ઇન્સ્ટિંક્ટિવલી એટલે શું? અણસારની રીતે અથવા તો આમ આંતરિક રીતે, અંતસ્ફૂર્ણાથી. ઇન્સ્ટિંક્ટિવલી એટલે અંતસ્ફૂર્ણાથી, અંદરથી આમ થાય ને, અંતસ્ફૂરણાથી. ઓકે. એ કે આ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, મેં મારી આંખો છે એ ખોલી, કેમ કે મને લાગ્યું કે કોઈકનો હાથ છે એ મારા ગોલ્ડ ચેન ઉપર આવ્યો, એટલે મેં મારી આંખો ખોલી. એન્ડ સો, અને મેં જોયું. શું જોયું? તમે જે સી કહેતા બરાબર, કે સી એટલે જોવું, તો એનું ભૂતકાળ એટલે કે સો. અને મેં જોયું 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, મારી આસપાસ 4 અથવા 5 યંગ મેન એટલે કે જુવાન માણસો ઊભા છે, જુવાન આદમી ઊભા છે. મેં જોયું. ધેર ડ્રંકન, એમનો જે પીધેલો, હવે જો આ ચોર લૂંટારાવા હોય તો એ શું હોય સમજાય? ડ્રંકન મતલબ કે પીધેલા હતા. ધે ડ્રંકન લુક્સ, એમનો જે દેખાવ હતો એ કેવો હતો? તો કે ડ્રંકન મતલબ કે પી ગયા હોય એવો હતો. એન્ડ બિહેવિયર, અને એનું બિહેવિયર પણ એવું હતું, દારૂડિયા જેવું હતું. એટલે ખબર પડી જાય કે ભાઈ આ ચોર લૂંટારા છે. તો ધે ડ્રંકન લુક્સ, અને એમનું જે વર્તન હતું, બિહેવિયર હતું, ગેવ મી એન ઇન્કલિંગ, એણે મને ઇન્કલિંગ આપી, મને છે એ અંતસ્ફૂર્ણા આપી, મને છે એ અણસાર આવી ગયો. શું? તો કે ઓફ ધેર ઇન્ટેન્શન, કે આના ઈરાદા શું હશે? ઇન્ટેન્શન એટલે ઈરાદા. એ લોકોનો ઈરાદો શું હશે? ચોરી, લૂંટફાટ કરવાનો, આ બેનનો ગોલ્ડ ચેન લઈ લેવાનો. એટલે આ બેનને ખ્યાલ તો આવી જાય, ખ્યાલ આવી ગયો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, હું સ્ટૂડ અપ એટલે કે ઊભી થઈ, ઇન અ ફ્લેશ એટલે કે એક જ ઝટકામાં, ઇન અ ફ્લેશ એટલે એક જ ઝટકામાં એ બેન ઊભા થઈ. આ ફ્લેશનો સ્પેલિંગ અહીંયા આ નહીં આવે, FLASH આવો આવશે. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ એટલે કે એક જ ઝટકામાં છે આ બેન ઊભા થયા. ટુ ટેલ ધેમ, એ લોકોને કહેવા માટે કે ધેટ had no intention, that she had એટલે કોણ? I had મતલબ અરુણિમા સિન્હા had, that she had no intention of parting with my chain, કે ઈ બેન જે છે એને પોતાના ચેનથી અલગ થવાનો કાંઈ ઇન્ટેન્શન છે નહીં, ઈરાદો છે નહીં, હું કઈ ચેન આપીશ નહીં, એટલા માટે આ બેન ઊભા થઈ ગયા. શું છે ભાઈ? શું છે? જો આમનામ બેઠા રહે ને ગોલ્ડ ચેન લઈ જવા દે તો એ લઈ જાય.
પણ આ બેન ઊભા થયા સામે લડત આપવા, કેમ કે સ્પોર્ટ્સ વિમેન હતા ને એટલા માટે. સો દે કેમ ટુગેધર એટ મી. હવે આ બેન એક છે, એ બેન ઊભા થયા એટલે ઓલા લોકોમાં એ એકતા તો હોય ભાઈ. 4-5 જણા હતા, એ 4-5 જુવાન જે છે એ કેમ ટુગેધર એટ મી, મારી સામે આવ્યા, મારી પાસે એકઠા થઈને આવ્યા, હાવ નજીક આવ્યા. અને પછી એટલા બધા સામું તો કેટલુંક લડવાનું એમ જોઈએ, છતાં કેવી ફાઇટિંગ આપી છે. ઇવન ધો એમ છતાં ધ કમ્પાર્ટમેન્ટ એટલે ટ્રેનનો ડબ્બો, તેલનો ડબ્બો નહીં, ટ્રેનનો ડબ્બો. એ જે ટ્રેનનો ડબ્બો હોય છે વોઝ ફૂલ. ટ્રેનનો ડબ્બો ફૂલ હોવા છતાં નન ઓફ માય ફિલો પેસેન્જર્સ, મારા ફિલો પેસેન્જર એટલે કે આજુબાજુના જે પેસેન્જર હતા એમાંથી નન ઓફ કોઈ પણ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર, પૂછવા માટે પૂછપરછ કરવા એનું આવ્યું કે વોટ વોઝ હેપનિંગ, કે શું થાય છે ભાઈ, શું છે, કેમ હેરાન કરો દીકરીને, કોઈ કાંઈ પૂછવા માટે આવ્યું નહીં. આખો ટ્રેનનો ડબ્બો ફૂલ હતો. તો માનવતા ક્યાં ગઈ? હવે આગળ તો બધું ભૂલી જાવી કે ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે બચાવ, માને બચાવવા માટે, મારા બચાવ માટે બાકી ના આવે એ તો ભૂલી જ જવાનું, કેમ કે હું થાય છે એની ઇન્ક્વાયરી કરવા તે એકય પેસેન્જર ઊભો થયો નહીં, પૂછ્યું નહીં. ચિંતાનો વિષય સમજાય. ઘણીવાર આપણી આજુબાજુ આવી બધી ઘટનાઓ બનતી હોય, ત્યારે જો આપણે આમ જોઈને બેઠા રહીએ કે શું થાય છે શું થાય છે, તો એ થઈ જશે જો ઊભા ન થયા તો, સમજાય. એટલે આ બેન સાથે એ પેસેન્જરમાંથી કોઈ ઊભું થયું હોત તો આ ના થાત, 100% નો થાત, પણ કોઈ ઊભું નથી થયું એટલા માટે આઈ હેડ નો, આઈ લખ્યું, શું લખ્યું, આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં, બટ ટુ ટેક ધેમ ઓન, મારે એ લોકો સામે ઊભું થઈને લડવું જ પડે, બીજો કોઈ ઓપ્શન હતો જ નહીં, કેમ કે બાકીના જે બધા પેસેન્જરો હતા એ તો મરી ગયેલા હતા, એ તો કોઈ પૂછતું નહોતું, ઊભું થતું નહોતું, એટલે આઈ હેડ ટુ ટેક ધેમ ઓન, મારે બાજવું પડે એમ જ હતું. સો આઈ કોટ અ યુથ, મેં એક જુવાનને પકડ્યો, એના કોલરથી પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, જે મને સાઇઝ મી અપ એટલે કે માપવાની ટ્રાય કરતો હતો. માપવાની મતલબ સાઇઝ મી અપ એટલે શું, કોઈ પણ આપણે સાઇઝ અપ કરીએ, મતલબ ઉપરથી લઈ અને નીચે સુધી આમ જોઈએ કે ભાઈ આ શું છે, આ શું છે, શું છે ભાઈ, એમ એને કહેવાય સાઇઝ મી અપ. તો એક જે યુથ, એક યુવાન હતો, ઈ અરુણિમા સિન્હાને સાઇઝ મી અપ મતલબ કે એમને આમ જોવાનો પ્રયત્ન કરતો હતો કે આ શું છે, આને અવડું અમથું છે ને આમ ઊભું થઈ ગયું બાદભાઈ, કે છાનું મનું ચેન આપી દે. એની પાસે જઈ અને મેં એને પકડ્યો, ક્યાંથી, બાય હિઝ કોલર, એનો કોલર જ મેં પકડી લીધો એ બેન કે, એન્ડ પુશ્ડ હિમ બેક, અને એને પાછળ ધક્કો માર્યો. શું છે ભાઈ, શું છે, એમ ધક્કો માર્યો, અરુણિમા સિન્હાએ ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, ને બાકી તે 4-5 જે હતા એને કિક મતલબ કે પાટા ને એવું માર્યો કે ભાઈ સ્પોર્ટ્સ વુમેન જોઈ ગયા. એટલે આ બેને ટ્રાય તો પૂરી કરી, પોતાનો જીવ બી બચાવવાની, ગોલ્ડ જે ચેન છે એને પણ બચાવવાની, પણ જો ખાલી સપોર્ટ મળ્યો હોત, બાંધવાની જરૂર નહોતી, જો ટ્રેનના બધા પેસેન્જર છે એક થઈ ગયા હોત ને ખાલી બોલ્યા પણ હોત કે ભાઈ તો ઓલા 5 જણાને શું બધા ભાગી ગયા હોત, કેમ કે ટ્રેનમાં ડબ્બામાં કેટલા બધા માણસો સમાય, બધા થઈને ઢીબી ન નાખે, સમજાય. પણ એવું કંઈ કોઈની હિંમત થઈ જ નહીં, એટલે આ બેને એકલા એટલા બધા સામે લડત છે એ છેડી દીધી. એન્ડ એક્સેપ્શનલ બેટલ એટલે કે આ અસાધારણ બેટલ, આ મતલબ અપવાદરૂપ બેટલ, આ થવાની જ નહોતી બેટલ, એટલે કે યુદ્ધ થાય, ફાઇટિંગ, આ ફાઇટિંગ થવાની જ નહોતી, ક્યાંથી થઈ રામ જાણે. હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, શરૂ જે ટ્રેન હતી, ટ્રેન ઓન ધ મૂવ એટલે કે શરૂ ટ્રેનની અંદર જે એ શરૂ થઈ ગયું, શું તો કે આવડી આ એક્સેપ્શનલ બેટલ. ફાઇટિંગ હાલે છે. અરુણિમા સિન્હા છે એ એકલા છે અને સામે 4-5 જુવાન છે. અરુણિમા સિન્હાને જીવ બચાવવો છે, પોતાનો ગોલ્ડન ચેન બચાવવો છે, અને ઓલા લોકોને ગોલ્ડન ચેન લઈ લેવો છે, એટલે ફાઇટિંગ હાલે છે. ધ વૂલ્સ એટલે આજે બધા શિયાળ જેવા બધા લૂંટારાઓ હતા, મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન, ફરીવાર એનો ચેન ખેંચવા માટે, સ્નેચ કરવા માટે અનધર અટેમ્પ્ટ કર્યો, મતલબ કે બીજી વાર કોશિશ કરી. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ, એ છતાં છે હું બચી ગઈ. અન્ટિલ વન ઓફ ધેમ, ક્યાં સુધી હું બચી ગઈ, તો કે અન્ટિલ વન ઓફ ધેમ, એ બધામાંથી એક જણો છે ને, ડ્રીવન બાય અ ફ્રેન્ઝી એટલે પાગલ, ગાંડો, ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એક ફૂલ ફાસ્ટ કોકે મને એક્સ્ટ્રા હાર્ડ કિક મારીને પછી આપણું બેલેન્સ છે હલી ગયું, બાકી ત્યાં સુધી છે એ મેં બધું બચાવી રાખ્યું હતું. હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, એનામ જેટલું ફોર્સ બળ કરી શકે એટલી તાકાત હોય બધું બળ લગાડી અને મને ધક્કો માર્યો, અને પછી શું થાય તો કે ઓફ બેલેન્સ, મારું બેલેન્સ છે વિખાઈ ગયું, સંતુલન છે
વિખાઈ ગયું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું સમયસર છે એ રિકવર મતલબ કે આમ બેલેન્સ મારું જાળવી શકી નહીં. એટલે ટ્રેનનું જે બારણું હતું એની બાજુમાં જ તે હું બાજતી આવી ગઈ હતી, એટલે બેલેન્સ ના થાય એટલે શું થાય, ટ્રેનની બહાર. સો સીન 1 ની અંદર અહીંયા સુધી આ વાત કીધી. આગળ જોઈએ એક સીન 1 ની અંદર જ તે શું કહે છે. અહીંયા આપણો સીન 1 છે ને એ કમ્પ્લીટ થશે, દેન અહીંયાથી સીન 2 શરૂ થશે. કન્ટિન્યુ કરીએ છીએ. આ અરુણિમા સિન્હા છે, અત્યારના ટ્રેનની અંદર ફાઇટિંગ કરે છે. એમનું બેલેન્સ વિખાઈ ગયું છે ફાઇટિંગમાં. ટ્રેનના દરવાજાની પાસે ઊભા છે. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ટ્રેનમાંથી જે ફ્લ્યુ આઉટ, બહાર ધકેલાઈ ગઈ અને ઉડવા મળી. મતલબ ઉડવા નહોતા મળી, આ બેન છે ટ્રેનમાંથી ને આમ પડતા હતા. આ બેનને યાદ છે, આ બેન લખે છે પોતાના જીવનનો એક કિસ્સો. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, પણ એ છતાં મારા હાથમાં મોબાઈલ ફોન તો મારો હતો. હું ટ્રેનમાંથી આમ પડતી હતી, એ છતાં મારા હાથમાં મોબાઈલ ફોન છે. આમ ઘા નહોતો થઈ ગયો, હાથમાં મોબાઈલ ફોન મેં કસીને પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર, હું હવાની વચ્ચોવચ હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, બાજુનો જે પાટો હતો જ્યાં રેલવેની ટ્રેન પસાર થઈ શકે, ત્યાં સામેની દિશામાં એક ટ્રેન આવતી હતી. હું છે એ મધ વચ્ચે હવામાં છું, મારી ટ્રેનમાંથી પડું છું, મેં મારા હાથમાં જે મોબાઈલ પકડી જ રાખ્યો છે. તમે વર્ણન સાંભળો. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, મારું જે બોડી છે એ હિટ મતલબ કે અથડાણું ક્યાં, તો કે મૂવિંગ સ્ટીલ એટલે કે આ જે મૂવ કરે છે ટ્રેન એ આમ તો સ્ટીલ ટાઈપ બનેલી હોય, તો એ જે મૂવિંગ સ્ટીલ હારવાર, ટ્રેન હારવાર મારું બોડી છે એ હિટ કર્યું, ભટકાણું, અથડાણું. એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન, અને ફરીવાર મારા ટ્રેન તરફ આમ કેમ ટપ્પો પડ્યો એમ કહે છે કે હું આમ પહેલાં તો બહાર પડી, તો આ સામેની ટ્રેનમાં છે હું આમ હિટ થઈ, ને પછી પાછી મારી ટ્રેનમાં છે હું આમ આવી. એટલે બાર ને બાર હવામાં અધવચ્ચે, હવે એ પાટા પાસે પડશે. ધીસ પિંગપોંગ, આ જે પિંગપોંગ થયું આમ કરીને આમ, મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ, અમુક સેકન્ડ સુધી છે આ પિંગપોંગ શરૂ રહ્યું. કેમ કે એક ટ્રેન આમ જાય, એક ટ્રેન આમ જાય, તો પછી શું થાય, આમ 2-3 વાર થયું હશે. અને એટલું થાય એટલે માણસની શું હાલત થાય. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, મને ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળે નીચે જમીન ઉપર પાડી એ પહેલા 2-3 વાર આમ પિંગપોંગ થઈ ગયું હતું. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા એટલા બધા પ્રયત્નો કરવા છતાં, માય લેફ્ટ લેગ, મારો જે ડાબો પગ છે, ફેલ ઓન ધ ટ્રેક, એ પાટા ઉપર ફેલ એટલે કે પડી ગયો. બચવાના તો 100% પ્રયત્ન હોય ને ભાઈ, કે ટ્રેન નીચે મારો પગ આવી ના જાય. ભલે હું પાટા પર પડું તો વચ્ચે જે સ્પેસ છે ત્યાં પડું, એક ટ્રેન અહીંયા છે, એક ટ્રેન અહીંયા છે, તો હું વચ્ચે પડું. તો એ બેન વચ્ચે પડ્યા, પણ એમનો જે લેફ્ટ લેગ છે એ સામેની ટ્રેનમાં આવી ગયો, તો હવે ડાબા પગ ઉપર ટ્રેન ચાલી ગઈ. એટલે શું થાય, ગચાક, ગચ મતલબ પગ કટ થઈ ગયો. એનો અવાજ આપણે કેટલું નોર્મલી રીડ કરી નાખીએ. લોહીના ફુવારા જાતા હોય, માણસ બેભાન થઈ ગયો હોય, એ છતાં એને પીડા ફીલ થતી હોય, અને અમુક સમય પછી પીડા બી ફીલ નહીં થતી હોય. બધે અંધારા આવી ગયા છે, બધું બ્લર દેખાવા મળ્યું છે. શું વાક, ટ્રેનમાં મુસાફરી કરતા હતા એમ જ ને. એટલે કહું છું કે જો માત્ર ઓલા પેસેન્જરોમાંથી કોઈએ પણ અવાજ ઉઠાવ્યો હોત ને, તો આજે આ વસ્તુ ના થઈ હોત. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ. આપણે કહીએ ને કે ભાઈ આ બધું ભણેલું ક્યાં કામમાં આવવાનું છે. મને એમ ખબર પડે કે દરેક ચેપ્ટર આપણે ભણતા હોય ને, એ ચેપ્ટર ભણતી વખતે અમુક કોન્સેપ્ટ કે જે માત્ર એક્ઝામ રિલેટેડ નથી, જે આપણે એમાંથી ઉપાડવાના છે, જો આપણે એને કેચઅપ કરી નાખીએ ને, તો એ ચેપ્ટરમાંથી એકાદી વાત તો એવી નીકળત કે જેને લઈને આપણે બોલીએ કે ભણેલું કામ આવે છે, હું કામ ન આવે. કન્ટિન્યુ કરીએ. એટલે કે જે ગચ્ચસરાનો અવાજ આવ્યો, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. મારો જે પગ છે એ ગેટિંગ ચોપ્ડ એટલે કે કચડાઈ ગયો, એનો અવાજ આવો હતો. આ બેન જ્યારે લખતા હશે આ સ્ટોરી એમના લાઈફની જેમ જ્યારે બન્યું છે, ત્યારે એમને ઉપર શું વીતી હશે, જ્યારે આ થયું હશે ત્યારે શું વીતી હશે. આપણે તો ખાલી રીડ કરીએ જ સમજીએ છીએ. શી વોઝ અરુણિમા સિન્હા. There was no one to hear my, ત્યાં કોઈ પણ નહોતું. There was no one to hear, સાંભળવા માટે. my intense scream એટલે ચીસ, મારી intense scream એટલે કે મારી જે તીવ્ર ચીસ છે. intense એટલે તીવ્ર અને scream એટલે ચીસ. મારી તીવ્ર ચીસ સાંભળવા ત્યાં કોઈ પણ નહોતું, કેમ કે એક ટ્રેન આમ જતી હતી, એક ટ્રેન આમ જતી હતી, હું નીચે પડી હતી, મારો પગ છે
આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, ઘણા સમય સુધી છે. આઈ લે મતલબ કે પડ્યું રહેવું, લે એટલે પડ્યું રહેવું, હું ત્યાં પડી રહી. મોશનલેસ, મોશન એટલે ગતિમાં અને મોશનલેસ એટલે એકદમ સ્થિર. હું એકદમ સ્થિર ઘણા સમય સુધી ત્યાં પાટા ઉપર પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ, અને હું જોતી હતી શું, તો કે એ જે ટ્રેન જાય છે તો પાછળ જે રેડ કલરની લાઇટ થતી હોય એ આમ આગે ટ્રેન જતી જાય, મને ધીમે ધીમે આમ બ્લર દેખાતી હતી. એ કે હું જોતી હતી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, જે ટ્રેનની રેડ ટેલ લાઇટ હતી, અન્ટિલ ઇટ ડીમ, એ ડીમ થવા મળી, એન્ડ ફેડેડ ઇનટુ ડાર્કનેસ, અને છેલ્લે અંધારામાં છે આખી ફેડ થઈ ગઈ, આખી જે આમ સંતાઈ ગઈ. ત્યાં સુધી મેં એ લાલ લાઇટને જોઈ. ધેન ફેઇન્ટેડ, અને પછી હું બેભાન થઈ ગઈ. ફેઇન્ટેડનો મતલબ બેભાન થઈ જવું. તો આ પહેલો કિસ્સો હતો. આ પહેલા કિસ્સાની અંદર કેટલી વાત આવી, તો કે જે અરુણિમા સિન્હા જે છે એમના જીવનમાં 24 યરના જ્યારે હતા એ સમય દરમિયાન ટ્રેનની અંદર મુસાફરી કરતા હોય છે. એ મુસાફરી દરમિયાન શું થાય છે, તો કે અમુક લૂંટારાઓ આવે છે, અને એ લૂંટારાઓ છે એ આ બેનનો ગોલ્ડન ચેઇન લૂંટવાનો પ્રયત્ન કરે છે. અહીંયા જે બધી વસ્તુ લખું છું ને ટ્રુ ફોલ્સમાં એમાં પૂછાય તો સિલ્વર ચેઇન, ગોલ્ડન ચેઇન, એમનો કયો લેગ છે, આ બધી વસ્તુ યાદ રાખવાનું. લેફ્ટ લેગ છે કટ થઈ જાય છે, કેમ કરતા, તો કે જે ફાઇટિંગ થાય છે એમાં આ બેનનું ઓફ બેલેન્સ, અને પછી ટ્રેનમાં નીચે સામેની ટ્રેનમાં પગ, પછી બેભાન થઈ જાય છે. તો સીન 1 અહીંયા સુધી હતો. આઈ હોપ કે તમને ક્લિયર થયો હશે અને સમજાણો હશે. ખ્યાલ આવે અહીંયા સુધી? ક્લિયર? યસ ઓર નો? 25 મિનિટના સેશનમાં આપણે સીન 1 કમ્પ્લીટ કર્યો છે. આનો બીજો પાર્ટ તમારે જોવાનો છે સીન 2 માટે. ખ્યાલ આવે છે? અને સીન 3 માટે ત્રીજો, અને સીન 4 માટે ચોથો. 4 સેશન નાના આપણે રાખશું, પણ એક પાર્ટની અંદર પરફેક્ટ એક જે સીન સમજાવ્યો છે કમ્પ્લીટલી સમજાય એ પ્રયત્ન કરવાનો છે. આગળ જોઈશું કે આ બેનનો પગ કપાઈ ગયો છે, લાલ લાઇટ ઝાંખી થઈ ગઈ છે, ને આ બેન બેભાન થઈ ગયા છે. તો હવે શું, ત્યાંથી એને એમ્સ દિલ્હીમાં લઈ જાય છે. કોણ લઈ જાય છે? ફોન હાથમાં તો શું ફોન કર્યો, બેભાન અવસ્થામાં શું થયું એ જોઈશું આપણે સીન નંબર 2 માં. સો માય ડિયર વિદ્યાર્થીઓ, આઈ હોપ કે આજે પહેલું ચેપ્ટર છે આપણું, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, કોના દ્વારા લખેલું છે? અરુણિમા સિન્હાબેન દ્વારા. એ જ્યાં સુધી આપણે સમજ્યા છીએ ત્યાં સુધી ક્લિયર હશે. બાકી મળીએ છીએ નેક્સ્ટ પાર્ટમાં બીજા સીન માટે. જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.